મારું નામ રામદેવભાઈ, એક્સ આર્મી મેન. 2017 થી અત્યાર સુધી અહીં રહેવા આવ્યા ત્યારથી એ ગટર કામનું કામ ચાલુ હતું. તે કામ એમને એમ કરીને મૂકીને વયા ગયા. બાકી કોઈ પણ પાણીનો અહીં નિકાલ નથી સોસાયટી બની તેદીથી. અને અત્યાર સુધીમાં કોઈ એકાદું કે બે કોઈ ડમ્પર કોઈ નાખવા આવેલ નથી. પહેલા નગરપાલિકાના વેરાએ અમે કમ્પ્લેટ ભરેલ છે ને અત્યારે પણ ભરીએ તો કોઈ પણ સમસ્યા છે. અમારી મેન વસ્તુ એ છે કે છોકરા ભણવા જાય તો કોઈ રિક્ષા સોસાયટીમાં આવતી નથી કે નથી કોઈ વાનવાળા આવતા નથી. અમારે રોડ લગા આ કાદવ કીચડમાં છોકરાઓને લઈને જવું પડે છે. મારું નામ આસિફ હિંમતકુમાર દવે. શું સમસ્યા? સમસ્યા એ કે આ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, એના નિકાલ નથી, ગાડા કીચડ થાય છે, અવર જવરમાં જેટલી પબ્લિક રહે એને સ્લીપ થઈ જાય છે, ગાડી વાહન બધું સ્લીપ થઈ જાય છે, માણસ પડી જાય છે. આ બધી સમસ્યા છે. આપીના દુવારાની સામે ખાપા ઠેર્યો માત્રાભાઈ વાળા સામે અવધ 0 રહેવાનો અવધ સોસાયટી, નામ દીપબલભાઈ મોટવાડિયા. અને આ અમારી સોસાયટીમાં હે ભૂગર્ભ ગટરનું કામ થયું ખોદી ને મરમ ઓલા પાણાને બધું નાખી દીધું. અત્યારે કાદવ કીચડ છે. અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય ને તો વેન કે કોઈ પણ જાતનું સાધન અહીં આવી શકતું ન. પાણી ભર્યું. ટૂંકમાં હમણાં એક બે બેને પડ્યા, આ ભાઈએ પડ્યા. બરોબર, તો અમારી એટલી જ રજૂઆત છે કે વહેલી તકે આ બધી જે કંઈ સમસ્યા એનું નિરાકરણ કરે, ભરતી નાખી જાય. ટૂંકમાં પાણીનો નિકાલ થતો નથી.